સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જુનાગઢ ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 7 ભૂમિ સ્વરૂપોનો પ્રથમ ભાગ આપણે આજે અહીંથી શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપોમાં જોઈએ તો કોને ભૂમિ સ્વરૂપ કહેવાય? તો પૃથ્વી ઉપર જે જુદા જુદા આકારો જોવા મળે છે, જે કદ જોવા મળે છે, એને આપણે શું કહેશું? ભૂમિ સ્વરૂપો. તો ભૂમિ સ્વરૂપોના 3 પ્રકાર છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો જોઈએ, પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો, કુદરતી બળ દ્વારા ભૂમિનું તળમાં શેનો સમાવેશ થશે? તો કે ભૂમિખંડો, જે ઉપલી સપાટી છે એ ભૂમિના ખંડો અને મહાસાગરોના તળિયા. ઉપરની પર્વત શ્રેણીઓ, જે એના ઉપર એટલે કે ભૂમિખંડો ઉપર અને મહાસાગરો ઉપર આવેલું પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અશ્માવલી અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાસ થતો રહે છે. આપણે સતત જોઈએ છીએ કે પ્રકૃતિના જે બળો છે એના દ્વારા પૃથ્વી ઉપર જે પર્વતો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, કોતરો છે, ખાડીઓ, જળધોધ, ખીણ, હિમ અશ્માવલી અથવા તો રેતીના ઢૂવા, આ બધા ઉપર એના જે સ્વરૂપો છે, એના જે દેખાવો છે, એના જે આકાર છે, એનો જે વિકાસ છે અથવા તો એમાં જે ઘટાડો છે, એમાં સતત પરિવર્તન આવતું રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર અથવા તો ભૂમિ સ્વરૂપ કહે છે. એટલે કે જે આપણે ઉપર મુજબના જોયા, પર્વતો છે, મેદાનો, ઉચ્ચ પ્રદેશો વગેરેનો જે આકાર છે, એનો જે ઢોળાવ છે, એની જે ઊંચાઈ છે, એ આપણને જ્યારે બાહ્ય સ્વરૂપમાં જોવા મળે તો ભૌતિક સ્વરૂપ જે એનું ધારણ કરે છે, આ એનું સ્વરૂપ એટલે ભૌતિક સ્વરૂપ એટલે ભૂમિ આકાર અથવા તો ભૂમિ સ્વરૂપ. ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ કેવી રીતના થયો? પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આંકુંચન થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને શું કહેશું? ભૂસંચલન કહે છે. આપણે આગળના પાઠની અંદર ભૂસંચલન વિશે વિસ્તારથી માહિતી મેળવી લીધી છે. છતાં પણ ફરીવાર કે પૃથ્વીની જે આંતરિક ગરમી છે એમની અંદર રહેલું જે દબાણ છે સપાટીની અંદર એટલે કે પેટાળમાં, આ ગરમી અને દબાણને કારણે પૃથ્વીના પેટાળમાં સતત ખડકો વચ્ચે પ્રસરણ અને આંકુચન એટલે કે પ્રસાર અને આંકુચન સતત થતું રહે છે. એટલે કે અંદરના ખડકો છે એ એકબીજાથી નજીક આવે છે અને એકબીજાથી દૂર જાય છે. દૂર જાય છે એટલે કે પ્રસાર થાય છે અને નજીક આવે છે એટલે ખડકો વચ્ચે શું થાય છે? આંકુચન. આ જે બે પ્રક્રિયા છે, આંકુચન અને પ્રસરણ, એના કારણે ખડકો વચ્ચેનું જે સમાયોજન છે, જે સતત દૂર જવું અને નજીક આવવું, દૂર જવું અને નજીક આવવું, આ જે પ્રક્રિયા છે એને શું કહેશું? ભૂસંચલન. જેના કારણે પૃથ્વીના ઉપલા ભાગની અંદર એટલે કે બાહ્ય સપાટી ઉપર જુદા જુદા પર્વત શ્રેણીઓ એટલે કે પર્વતની હારમાળાઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? ભૂસંચલન પ્રક્રિયા. ભૂસંચલન પ્રક્રિયાની સીધી સાદી જ વાત કરીએ તો ખડકોના હલનચલનને કારણે સપાટીમાં જે કાંઈ દેખાવમાં ફેરફાર થાય એને શું કહેશું? ભૂસંચલન. ભૂસંચલનના પરિણામે સૌ પ્રથમ 2 મોટા સ્વરૂપો એટલે કે ભૂમિખંડ અને મહાસાગરો રચાયા. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી બહાર નીકળે છે એટલે કે સૂર્યમાંથી જ્યારે એનું અસ્તિત્વ ધારણ કરે છે ત્યારે હવાના સંપર્કમાં આવવાથી પૃથ્વીનો ઉપલો ભાગ ઠરી જાય છે, પરંતુ અંદરનું પેટાળ તો આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ ધગધગતું છે એટલે કે ખૂબ ગરમી રહેલી છે. જેના કારણે પૃથ્વીના પેટાળમાં સતત ભૂસંચલન થયા કરે છે. જેના કારણે ભૂમિ આકારો રચાય. જેમાં પહેલા ભૂમિ આકારો કયા રચાણા? તો કે ભૂમિખંડ અને મહાસાગરો રચાયા. તેથી તે કેવા શ્રેણીના ભૂમિ સ્વરૂપો? તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રથમ શ્રેણી એટલે સૌથી પહેલા બનનાર ભૂમિ સ્વરૂપ. સૌથી પહેલા શું બન્યું પૃથ્વી ઉપર? તો કે ભૂમિખંડ અને મહાસાગર.
તેમની ઉપર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટ ખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ. ધીમે ધીમે સમય બદલાતો જાય છે, પણ પૃથ્વીનું પેટાળ તો હજી પણ ગરમ છે, જેને કારણે પૃથ્વીના પેટાળમાં જે પ્રથમ પ્રક્રિયા થઈ તે ભૂસંચલનની એ જ પ્રક્રિયા ફરીથી થાય છે અને પૃથ્વીના પેટાળની ગરમી અને દબાણને કારણે પૃથ્વીની ઉપલી સપાટીમાં હલનચલન થાય છે. હલનચલન થાય છે એટલે પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટ ખીણો વગેરે રચાય છે, જેને આપણે કેવા કહીશું? દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. દ્વિતીય શ્રેણી એટલે બીજી વખત. પ્રથમ વખત તો સપાટ ભૂમિ અને મહાસાગરો જ હતા. પછી એના ઉપર જે જુદા જુદા આકારો રચાણા એટલે કે પર્વતો રચાણા, ઉચ્ચ પ્રદેશો રચાણા, મેદાનો અને ફાટ ખીણો વગેરેને આપણે કેવા કહીશું? તો કે દ્વિતીય શ્રેણી એટલે કે પ્રથમ વખતમાં પહેલાં અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે રચાયા. આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકારો રચાયા. હવે પ્રથમ જે બે શ્રેણીના ભૂમિ સ્વરૂપો રચાણા એમાં પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણ એટલે કે ભૂસંચલનને કારણે આ પ્રક્રિયા થઈ. એટલે સૌથી પહેલાં અને પછીના જે ભૂમિ સ્વરૂપો છે એ રચાયા એટલે કે પ્રથમ અને દ્વિતીય. પણ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એ આંતરિક બળને કારણે નહીં. હવે કયા બળો લાગુ પડશે? તો કે પૃથ્વીની બહારના બળો. પૃથ્વીની બહારના બળો એટલે બાહ્ય બળો, જેમાં ગતિશીલ બળોનો પણ સમાવેશ થાય છે. ગતિશીલ બળો એટલે કે ગતિમાં રહેતા જે બળો છે. દાખલા તરીકે બે પ્રકારના બળો છે, સ્થિર બળ અને ગતિશીલ. સૂર્યપ્રકાશ અને તાપમાન છે, વરસાદ છે, એ પૃથ્વીના બાહ્ય બળમાં સ્થિર બળનો સમાવેશ થાય છે. જ્યારે નદી, હિમનદી, પવન વગેરે જે બળો છે બાહ્ય બળો એને ગતિશીલ બળો કહેશું. એટલે સ્થિર બળ અને બાહ્ય બળ જે છે, સ્થિર અને ગતિશીલ બળ છે જે પૃથ્વીની બહાર રહીને કામ કરશે એ પૃથ્વીના ઉપલા ખડકો, પછી એ પર્વત પરના ખડકો હશે, ફાટખીણો પરના ખડકો હશે અથવા તો મેદાનો પરના કોઈ પણ જે બાહ્ય સપાટી ઉપર રહેલા ખડકો છે એમના ઉપર સતત જે કંઈ ગરમી એટલે કે બહાર રહી અને જે કંઈ ઘસારો કરે છે, જે ખડકોને નબળા પાડશે અને ખડકોને તોડશે, એના આધારે જે કાંઈ પણ ભૂમિ સ્વરૂપો રચાશે એને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેશું. એટલે યાદ રાખવાનું કે પ્રથમ અને દ્વિતીય ભૂમિ સ્વરૂપો છે આંતરિક પૃથ્વીની ગરમી અને દબાણને કારણે રચાય છે, જ્યારે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પૃથ્વીની બહારની સપાટીમાં આવેલા જે બળો છે, સૂર્યપ્રકાશ, તાપમાન, વરસાદ, પવન, નદી, હિમનદી વગેરે જે બળો છે એના કારણે જે ભૂમિ આકારો રચાય છે એને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેશું. તો આવા તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કેવા આકારો રચાશે? તો કે વી આકાર, યુ આકારની ખીણો. જુદી જુદી ખીણો રચાશે, વી આકારની અથવા તો યુ આકારની. ઉદાહરણ તરીકે એક આપું તો કે પાણીનો જે ધોધ પડતો હોય અને એ પાણીનો ધોધ ઉપરથી નીચે જે પથ્થર ઉપર અથવા તો જે જમીન ઉપર પડે છે, તમે જોતા હશો કે ત્યાં એક વી આકારનું એટલે કે નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ પહોળો એવો એટલે કે ગરણી આકારનો એક આકાર એમાં ખાડો પડી જાય છે. તો આપણે જોઈએ છીએ કે ઉપરથી જે પાણી પડે છે એ નીચે જે સપાટી ઉપર પડશે ત્યાં એક ઊંડો ખાડો કરશે, સાંકડો. જે કેવો આકાર રચાશે? તો કે વી આકાર અથવા તો યુ આકાર. એટલે કે આવા પ્રકારનો જુદો જોવા મળે પૃથ્વી ઉપર ત્યાં આવા પ્રકારની ખીણોની રચના થાય છે. જળધોધ, રેતીના ઢૂવા. રેતીના ઢૂવા કોને કહેશું? તો કે જ્યારે રણ વિસ્તારની અંદર પવનની આંધી ફૂંકાય તો મોટા મોટા જે રેતીના ઢગલાઓ છે ત્યાંથી રેતી ઉડી અને પવનની જે ગતિ હશે એની જે દિશા એ તરફ જે રેતી છે એ ઉડીને જતી રહે. એટલે જ્યાંથી ઉડે છે એ વિસ્તારને પવન ગર્ત કહેશું અને જ્યાં એ રેતી ઉડી અને પવનની ગતિ સ્થિર થશે અને જ્યાં ઢગલો રચાશે એ ઢગલાને રેતીના ઢૂવા કહેશું. તો રણની અંદર રેતીના ઢૂવા છે એ સમયે સમયે આંધીની દિશા અને આંધીની જે તાકાત છે એના આધારે એ ઢગલાઓ છે પોતાની દિશાઓ છે અથવા તો એની જગ્યાઓ છે સતત બદલતા હોય છે. તો આ પ્રકારનું જે ભૂમિ સ્વરૂપ છે એ પણ તૃતીય શ્રેણીમાં આવે. હિમવસ્માવલીઓ, ભૂસ્થળ કે સમુદ્ર કરાળ. સમુદ્ર કરાળ એટલે કે સમુદ્રમાં બનતી દિવાલો. જે પાણી છે
સમુદ્રના સતત કિનારા સાથે ટકરાશે અને જેના મોટા ખડકો હશે કિનારાના, એ ખડકોની ઉપર સતત પાણી ટકરાવાને કારણે ખડકોમાં જે આકારો રચાશે વિવિધ પ્રકારના, જે આગળ આપણે ચર્ચા કરીશું. તો આવી જે સમુદ્રની જે દિવાલો છે એને આપણે શું કહેશું? સમુદ્ર કરાળ વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં થાય છે. મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર જોઈએ તો પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. મુખ્ય ભૂમિ સ્વરૂપની વાત કરીએ આપણે તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જે બાહ્ય ભાગ છે પૃથ્વીનો, એ ભાગની અંદર આપણે સતત પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો જોતા રહીએ છીએ, પણ આપણને ખબર હશે કે જે સમુદ્ર છે એમના તળિયે પણ આવા જે ઉપરના બાહ્ય ભાગની અંદર જે આકારો જોવા મળે છે એવા જ આકારો સમુદ્રના તળિયે પણ જોવા મળે છે. એટલે કે સમુદ્રના તળિયે પણ જુદા જુદા પર્વતોની હારમાળાઓ, મેદાનો, ખીણો જે વગેરે આવેલું છે. તો મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં શેનો સમાવેશ થશે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો જેવા મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. તો ભૂમિ સ્વરૂપના 3 પ્રકાર છે. પ્રથમ શ્રેણીના, તો પ્રથમ શ્રેણીમાં આપણે આગળ જોયું ડિટેલમાં, છતાં પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ભૂમિખંડો અને મહાસાગરો. ભૂમિખંડો અને મહાસાગરો એટલે કે પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યાર સમયનો જે પૃથ્વીનો ભાગ હતો, પછી એમાં જે મહાસાગરો હતા એને આપણે શું કહેશું? ભૂમિખંડો, જે પ્રથમ શ્રેણીમાં આવશે. દ્વિતીય શ્રેણીમાં એટલે કે જે આપણે કેમ કહીએ કે આમ કોરો ભાગ હતો પૃથ્વીનો, એના ઉપર જુદા જુદા આકારો રચાણા, એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણોની રચના થઈ, જેને આપણે શું કહેશું? દ્વિતીય ભૂમિ સ્વરૂપો. તૃતીય ભૂમિ સ્વરૂપોમાં જે એ કોના દ્વારા, તૃતીય ભૂમિ સ્વરૂપો શેના દ્વારા રચાશે? તો કે નદી દ્વારા, હિમનદી દ્વારા, પવન દ્વારા, ભૂમિગત જળ દ્વારા અને સમુદ્ર મોજાઓ દ્વારા. તો નદી દ્વારા શું રચાશે? તો કે વી આકારની ખીણ, જુદા જુદા જળધોધો, કોતરો, મુખ ત્રિકોણ મેદાન વગેરે. હિમનદી દ્વારા રચાતા યુ આકારની ખીણ, શર્ક, હિમસ્માવલી, ફિયોડ, ઉડન પાત્ર વગેરે. ફિયોડ આપણે આગળ આ બધા ચિત્ર સાથે જોશું. પવન દ્વારા રચાતા ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ઢૂવા, લોએશનું મેદાન. ભૂમિગત જળ દ્વારા એટલે કે જમીનની અંદર જે જળ રહેલું છે એના દ્વારા કેવા ભૂમિ આકારો રચાય? તો કે ડુબક છિદ્ર, યુવાલા, અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ, ગુફા સ્તંભ વગેરે. અને સમુદ્ર મોજાઓ દ્વારા રચાતા સમુદ્ર ગુફા, ખાડી, રેતપટ એટલે બીચ, લગુન સરોવર એટલે કે ખારા પાણીનું સરોવર વગેરે છે. એ આ મુખ્ય ભૂમિ સ્વરૂપો છે, જે જુદા જુદા જે બાહ્ય બળો છે એના દ્વારા રચાય છે. તો આપણે આ જે મુદ્દાની ચર્ચા કરી એમાં હજી પણ આપણે વિશેષ જોવા માટે થઈને તમારી સમક્ષ એક વિડીયો છે, એ વિડીયો જોવા તમને નમ્ર અપીલ છે, જેના દ્વારા તમને સ્પષ્ટ રીતે સમજાશે.